નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 27ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં મોટાભાગના પત્રોનો સ્વાધ્યાય થયો છે. જે પત્રોનો સ્વાધ્યાય નથી થયો તે પત્રોનો જ સ્વાધ્યાય આપણે લઈએ છીએ. તો હવે આજે આગળ 507મો પત્ર અને પછી તે પછી 524મો પત્ર અને તે પછી 530 એ 3 પત્રો નો સ્વાધ્યાય નથી થયો તે આજે લઈએ છીએ. પત્રાંક 507 એ અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ જેઠ સુદ 11 ગુરુવાર સંવત 1950. કૃપાળુદેવ અંબાલાલભાઈ પ્રત્યે લખે છે કે અત્રે ઉપાધિનું બળ એમ ને એમ રહ્યા કરે છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ બળવાન ઉદય થાય છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે એટલે ઉપાધિ પ્રત્યે કૃપાળુદેવને તો ઉપેક્ષા સહજ હતી. સહજ હતી એટલે કે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ રહે એટલે બીજું બધું ગૌણ થઈ જાય એમ ઉપેક્ષા. એના પ્રત્યે ઉપેક્ષા તો એ રીતે થતી હતી કે જ્યારે પોતાના સ્વરૂપનું જ મહાત્મ્ય છે અને દ્રષ્ટિ ત્યાં જ રહે છે, સમ્યક દર્શન થયા પછીની એવી અદભુત દશા વર્તે છે, તો બહારમાં આ વેપાર વગેરેની ઉપાધિ રહ્યા કરતી હતી અને એનું કોઈ વલણ થતું ન હતું, પણ એ ઉપાધિ હતી અને એમાં પોતાને જોડાવવું પડતું હતું. એટલે એ ઉપેક્ષા સહજ હતી. ઉપેક્ષા કહો કે ઉદાસીનતા કહો, કૃપાળુદેવને તો એ પ્રત્યે ખરેખર ઉદાસીનતા હતી. પણ સાથે લખે છે કે એ ઉપેક્ષા તો થાય છે, જેમ વધારે તેમ બળવાન ઉદય થાય છે. એટલે ઉદય તો જે આવવાનો હોય એ આવે છે, પણ કૃપાળુદેવને એમ લાગે છે કે રે હજી આવા ઉદયો આવ્યા જ કરે છે. વેપાર વગેરે વધતો હોય ત્યારે એમ થાય. અને કહે છે કે પ્રારબ્ધ ધર્મ જાણી વેદવા યોગ્ય છે. દરેક વખતે એમણે એ જ રીતે વાત લખી છે. પ્રારબ્ધ એટલે કે પોતાને પૂર્વકર્મના ઉદયો અત્યારે છે, તો એ બધું વેપાર વગેરેની ઉપાધિ બધી રહે છે. તો એ પ્રારબ્ધ જાણી, પ્રારબ્ધ ધર્મ જાણી વેદવા યોગ્ય છે. એટલે કે રુચિપૂર્વક એ કાંઈ વેદવા યોગ્ય નથી. એ કાંઈ ગમે છે, કરવા જેવું છે, પોતાનું કર્તવ્ય છે, એવી કોઈ એમાં વાત નથી. તથાપી નિવૃત્તિની ઈચ્છા તો સતત એમને રહે જ છે. એટલે કહે છે કે તથાપી નિવૃત્તિની ઈચ્છા અને આત્માનું ઢીલાપણું છે. એ નિવૃત્તિની ઈચ્છાનું અને આત્માનું ઢીલાપણું છે એવો વિચાર ખેદ આપ્યા રહે છે. એટલે એવો વિચાર આવે ત્યારે ખેદ થાય છે. નિવૃત્તિની ઈચ્છા છે, પણ હવે આ બધી પ્રવૃત્તિના જે છે યોગ, એવા યોગને એમ કે સંભાવે વેધી લેવું અને બીજાને પણ એમાં એને કારણે
પોતે અચાનક છોડીને ચાલ્યા જાય તો કોઈને દુઃખ થાય એમ પણ ન બને, એટલે એવો એક ભાવ હતો. એટલે નિવૃત્તિની ઈચ્છા એથી કઈ ચાલી ગઈ હતી એવું તો હતું નહીં, પણ એ ઈચ્છા એમ એક અપેક્ષા એ કહેવાય કે મંદપણું, અને આત્માનું ઢીલાપણું પણ એ રીતે જ લેવાય. કઈ આત્માની અનુભૂતિ ચાલી ગઈ છે કે એનું લક્ષ્ય નથી રહેતું એવું કોઈ ઢીલાપણું છે નહીં. પણ આત્મા એ સિદ્ધ, સમાન, પૂર્ણ, પવિત્ર છે. તો એવો આત્મા, એ પોતાનું સ્વરૂપ છે, એ વારંવાર લાગ્યા કરતું હોય ત્યારે એમ થાય કે આ બીજું બધું જે છે એ તરફ વળવું પડે છે, તો એ કોઈ અપેક્ષાએ એટલું ઢીલાપણું કહેવાય. એવો વિચાર આવતા ખેદ થાય છે. આગળ લખે છે કે કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે. કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે. અને પછી પત્ર પૂરો કર્યો છે. આ સ્વ પ્રણામ કરી અને એમણે પત્ર પૂરો કર્યો છે. એટલે એનો વિશેષ અર્થ આપણે જોઈ લઈએ છીએ. આત્મા થઈને આત્મ સ્વરૂપ થઈને પ્રણામ. આ સ્વ પ્રણામ એમ લખ્યું છે ને, આત્મા થઈને આત્મ સ્વરૂપ થઈને અથવા તો આત્મ સ્વરૂપ થઈને પ્રણામ, એવો એનો અર્થ નીકળે છે. આ સ્વ પ્રણામ અથવા તો ખરેખર તો આત્મ સ્વરૂપે પ્રણામ. તો એ રીતે આ 507મો પત્ર છે. તે પછીના બધા પત્રો આપણે કર્યા છે. તે પછી 524મો પત્ર આપણે નથી કર્યો, એ લઈએ છીએ. તો એ પણ ટૂંકો પત્ર છે ને, એ પણ અંબાલાલભાઈ પ્રત્યે જ લખાયો છે. 524મો પત્ર પણ એમાં 524મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે જ લખાયો છે, પણ એમાં બધાની સાથે લખેલો છે પત્ર, બીજાઓનું પણ નામ એમાં લખ્યું છે. એટલે પત્રાંક 524, મુંબઈ, ભાદરવા સુદ 8મ શુક્રવાર સંવત 1950. શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ કૃષ્ણદાસ આદિ સર્વ મુમુક્ષુ જન પ્રત્યે, બધા મુમુક્ષુ જન પ્રત્યે પત્ર લખ્યો છે. શ્રી મોહમય ક્ષેત્રથી પછી જગ્યા મૂકી દીધી છે. આત્મ સ્વરૂપ સ્મૃતિએ યથાયોગ પહોંચે, એટલે એમાં એવું હશે કે પોતાના નામ લખીને કદાચ રાયચંદભાઈના કે એ રીતે લખ્યું છે. આત્મ સ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. લખે છે કે વિશેષ વિનંતી કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત તમારાથી કંઈ પણ મન વચન કાયાના યોગે જાણતા કે અજાણતા અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. એ જ વિનંતી. પર્યુષણ પછીનો આ ખમાવાનો પત્ર છે. કૃપાળુદેવ આવા જ્ઞાની સ્વરૂપની દ્રષ્ટિ છતાં પણ બાહ્ય આચારમાં પણ ક્યાંય ચૂકતા ન હતા. પર્યુષણ પછી આપણે પણ સામાન્ય રીતે બધાને ખમાવીએ છીએ પ્રતિક્રમણ કરી અને સમસરી પ્રતિક્રમણ કરીને. તો એ ખમાવાના પત્ર પણ એ સમયમાં બધા લખાતા હતા. ઘણા વર્ષો પહેલા અમે પણ એવા પત્રો લખતા જ હતા બધાને. હવે બીજી રીતે મેસેજ મોકલીએ છીએ ખમાવાનો, અને ફોન વગેરેથી પણ ખમાવીએ છીએ, અને એ જરૂરી પણ છે. એ દ્વારા ખરેખર તો આપણે ખમાવીએ છીએ એ વખતે આપણા ભાવ જે છે, ખમાવાના ભાવ જે છે, એનો શાંતિથી વિચાર કરીએ તો આપણને એમ થાય છે કે આ જીવનમાં કોના પ્રત્યે દ્વેષ ને કોના પ્રત્યે ક્રોધ કરવો, કોના પ્રત્યે એવો રાગ કરવો, એમાંનું કાંઈ કરવા જેવું નથી. અને ભૂલ તો થાય જીવની.
અને કોઈને દુઃખ પણ લાગે, પણ મારા નિમિત્તે કોઈને દુઃખ ન લાગે એવો આપણે પ્રયત્ન રાખીએ છીએ. સત્ય બોલીએ અને છતાં પણ કોઈને દુઃખ લાગે તો એ એનો વાંક છે, પણ છતાં પણ કડવું સત્ય સામાન્ય રીતે નથી બોલતા, અને છતાં પણ કાંઈ એવું બોલાયું હોય, કેમ કે બીજી રીતે તો આપણે કોઈને દુભવવાનો પ્રસંગ ના આવ્યો, પણ કોઈ કડવું સત્ય બોલાયું હોય ને થયું એમને દુઃખ લાગ્યું તો પણ ક્ષમા માગવામાં આવે છે, હું ખમાવું છું એમ. અને એ વિનય છે, અને એવો વિનય મુમુક્ષુને હોવો જરૂરી છે. કૃપાળુદેવ જેવા આવી મહાન વિભૂતિ પણ એ વિનયને ચૂકતા નથી. અને પછી લખે છે કે આત્મા સ્વરૂપે પ્રણામ, અંતઃકરણથી કમાવું છું, કંઈક સામાન્ય વાત નથી. તો આ બે નાના પત્રો આપણે લીધા. હવે 530મો પત્ર છે, ખૂબ લાંબો પત્ર છે, અને એ પત્ર મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી પ્રત્યે કૃપાળુદેવે લખ્યો છે. ગાંધીજીએ કૃપાળુદેવને પ્રશ્નો લખ્યા હતા, એના ઉત્તર રૂપે કૃપાળુદેવે આ પત્ર લખ્યો છે, અને એ લઈએ. આપણે પહેલા ગાંધીજી ઉપરના પત્રો કર્યા હતા, પણ આપણા આ પત્ર કદાચ નહીં થયું અથવા તો રેકોર્ડિંગમાં નથી, એટલે એ રીતે આપણે સમજીએ છીએ કે આ પત્ર આપણે કદાચ નથી કર્યો, અને કર્યો હશે તો પણ આવો પત્ર ગાંધીજી પ્રત્યે જે લખાયો છે એ ઘણી બધી સમજ આપનારો પત્ર છે. કેટલી બધી આપણી જે એક માન્યતાઓમાં જે સૂક્ષ્મ ભૂલો છે એ બધી ભૂલો નીકળી જાય એવો પત્ર છે. સરળ છે છતાં ગંભીર છે. મુંબઈ, આશો વદ છઠ, શનિવાર, સંવત 1950. ઓમ સત્પુરુષને નમસ્કાર. ને પછી કૃપાળુદેવ પત્ર શરૂ કરે છે. સત્પુરુષને નમસ્કાર. જ્યારે ઓમ સત્પુરુષને નમસ્કાર એમ કરીને જ્યારે કૃપાળુદેવ પત્ર શરૂ કરતા હોય છે, આવું કંઈક ઉપર લખીને, ત્યારે આખી એમની ધારા જે છે એ એક સરખી એવી આવે છે કે જેમાંથી બીજા જીવોને ઘણું પ્રાપ્ત કરવાનું મળે છે. બીજા જીવોને પરમાર્થે ઘણી વસ્તુની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા પણ એમ જ છે. કૃપાળુદેવ લખે છે કે આત્માર્થી ગુણગ્રાહી સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડરબન. એ વખતે મહાત્મા ગાંધી એ દક્ષિણ આફ્રિકામાં હતા, ને ડરબન ત્યાંથી એમને પ્રશ્ન પૂછાવેલા. મહાત્મા ગાંધીજીએ ડરબન આફ્રિકાથી પૂછેલ પ્રશ્નોના આ ઉત્તર છે. કૃપાળુદેવ લખે છે કે શ્રી મુંબઈથી લિખિતન જીવન મુક્ત દશા ઈચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથા યોગ્ય પહોંચે. આત્મસ્મૃતિપૂર્વક યથા યોગ્ય પહોંચે. અને પોતાના વિશે વિશેષણ મૂક્યું છે કે જીવન મુક્ત દશા ઈચ્છક. કૃપાળુદેવ પોતાને માટે આવું વિશેષણ લખે છે તો એ કોઈ સામાન્ય વાત નથી. જીવન મુક્ત દશા ઈચ્છક. અને કૃપાળુદેવ જે લખે તે સત્ય હોય, એટલે ખરેખર વાસ્તવમાં કૃપાળુદેવ ને તો એકમાત્ર ઈચ્છા એટલી જ હતી કે પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. જીવન મુક્ત દશા, આ જીવન જે છે વર્તમાન જે પર્યાય, સંસાર પર્યાય, એનાથી મુક્ત દશા એટલે સિદ્ધની દશાને જે ઈચ્છે છે એવા જીવન મુક્ત દશા ઈચ્છક એટલે સિદ્ધ દશાને ઈચ્છે છે એવા રાયચંદના આત્મસ્મૃતિ પૂર્વક યથા યોગ્ય પહોંચે. અને એમાં પણ આત્મસ્મૃતિપૂર્વક એ પણ પાછા વિશેષણ મૂક્યા છે. આત્મસ્મૃતિપૂર્વક એટલે પોતાના આત્માની સ્મૃતિપૂર્વક, એવો એમાં કહેવાનો ભાવ છે. જ્યારે પત્ર લખે છે ત્યારે જ પોતે પોતાના અંતર તરફ વળી જઈ અને જે કાંઈ લખે છે તે લખે છે, એટલે પરમ સત્ય બહાર આવે છે. જીવન મુક્ત દશા ઈચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક તથા યોગ્ય એટલે પોતે પોતાના ભાવને એટલે કે આત્માની દ્રષ્ટિ રાખીને આ પત્ર લખી રહ્યા છે એવું આમાં આપણને સ્પષ્ટ જણાય છે.
કૃપાળુદેવ લખે છે, અત્ર કુશળતા છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાક કારણોથી તેનો ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાનો છો એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું. પણ હાલ એમ જાણવામાં આવ્યું કે હમણાં લગભગ 1 વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે. એટલે કે ત્યાં એ આફ્રિકામાં ડર્બનમાં ત્યાં 1 વર્ષ સુધી ગાંધીજીને ત્યાં રહેવાનું કારણ છે એવું અહીંયા જાણવામાં આવ્યું. એટલે હમણાં તરતમાં આવવાના નથી એમ લાગ્યું, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્મા આદિ વિષય પરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તે બંને પ્રત્યે મારું અનુમોદન સહેજે સહેજે છે. તમારા લખેલા પત્રમાં જે આત્મા આદિ વિષય પરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, એ આતુરતા એ પ્રશ્નોના ઉત્તર જાણવાની અને જે પ્રશ્નનો વિષય, તો એ બે વસ્તુ, એ બંને પ્રત્યે મારું અનુમોદન છે એમ કે છે. એ બંને પ્રત્યે મારું અનુમોદન સહેજે સહેજે છે. વિષય જે છે પત્રમાં જે આત્મા આદિ વિષય પરત્વે પ્રશ્નો છે, એટલે એવા જ પ્રશ્નો હોય એમ અનુમોદન થયું. કોઈ પણ જે જીવ છે, જે મુમુક્ષુ, સાચો મુમુક્ષુ છે, એને પ્રશ્નો એવા જ હોય, આત્મા આદિ પ્રત્યેના જ પ્રશ્નો, એ જ વિષય હોય એના પ્રશ્નની અંદર. અથવા તો બીજી રીતે કહીએ તો પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ને માટેના જ પ્રશ્નો હોય. અથવા તો એમ કહીએ કે અનુભૂતિ કરવા અંગેના જ પ્રશ્નો હોય. એટલે એ બધો એનો બધાનો અર્થ એક જ થાય છે કે જે મોક્ષ માર્ગના પ્રશ્નો છે, વસ્તુ સ્વરૂપને સમજવાના પ્રશ્નો છે, એવા જ પ્રશ્નો મુમુક્ષુનો હોય. અને એવા પ્રશ્નો હોય તો એને માટે જ્ઞાની પુરુષો પણ એમ કહે છે કે બરાબર છે, તમારા પ્રશ્નો આવા તમને થયા. એટલે અહીંયા પણ એને અનુમોદન લેવામાં આવ્યું છે. આત્મા આદિ વિષય પરત્વે પ્રશ્નો છે એ, અને બીજી વાત એ જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તો એ બંને તે મારું અનુમોદન સહેજે સજે છે. કેવી જ આતુરતા હોવી જોઈએ, સાચા મુમુક્ષુને તો એમ જ હોવું જોઈએ. પણ જેવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી. ગાંધીજીનો પત્ર જ્યારે મળ્યો ત્યારે કૃપાળુદેવ કહે છે કે એ વખતે તમારા પત્રમાં લખાયેલા જે પ્રશ્નો હતા એના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી. અને ઘણું કરીને તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્ય ઉપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું. કેમ એવી ચિત્તની સ્થિતિ ન હતી? કેમ કે બાહ્ય ઉપાધિના જે પ્રસંગો જે છે એ બાહ્ય ઉપાધિ પ્રત્યે હવે કૃપાળુદેવને ખૂબ વૈરાગ્ય વર્તતો હતો. એટલે બાહ્યની કોઈ પણ ઉપાધિમાં એમને રસ પડતો જ ન હતો. એટલે આ પણ એક પ્રકારે કોઈને પણ પ્રશ્નપત્રો લખવા વગેરે જે છે એમાં પણ એક ઉદાસીનતા એમને વર્તતી હતી. એ વખતે વિશેષથી ઉદાસીનતા વર્તતી હતી. એટલે કે છે કે તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્ય ઉપાધિ પ્રત્યેનો વૈરાગ્ય એ વિશેષ પરિણામ પામ્યો હતો. એટલે એ વખતે ખૂબ એવો વૈરાગ હતો, ખૂબ બાહ્ય ઉપાધિના પ્રસંગો પ્રત્યે એટલો વૈરાગ હતો, એનું લક્ષ્ય થતું નહોતું, એની રુચિ થતી નહોતી, એના પ્રત્યે ખૂબ ઉદાસીનતા વર્તતી હતી. એવી દશા હતી એટલે પોતે સ્વરૂપ તરફ જ વધારે હશે. પછી કોઈ એવા પત્રના પ્રશ્નોના જવાબો લખવા એ વખતે એમનાથી ના બન્યું. એટલે બીજું કઈ કારણ ન હતું એમ કે છે.
તો કહે છે કે તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્ય ઉપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું, અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેમ ન હતું. થોડો વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારા પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું, પણ પાછળથી તેમ પણ બનવું અશક્ય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી, અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ, તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો, અને જેમાંનો અમુક ભાવ એ ખેદનો અમુક ભાવ ખેદ થયો હતો, અને જેમાંનો અમુક ભાવ હજુ સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખો છો, તેથી કંઈક ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે, પણ તમારો સમાગમ થવાથી સામી લાભકારક થશે. એટલે કે આ જે ઢીલ થઈ છે એ લાભકારક થશે, કેમ કે સમાગમ થશે એટલે બધું પ્રત્યક્ષ એ પ્રશ્નના જવાબ કહેવાશે. કેમ કે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા, અને જ્યારે સમાગમ થાય તો પછી વધારે સારી રીતે એ ઉત્તરો આપી શકાય. એટલે એમ કહે છે કે જે ઢીલ થઈ હતી એ પણ પછી એમ લાગ્યું કે તમારું આવવાનું અહીંયા થાય છે, તો પછી એ ઢીલ થઈ તો એ તો ખરેખર સારું થયું કે હવે પ્રત્યક્ષ બેસી અને વાત થશે, એટલે એ લાભકારક થશે. કેમ કે લેખ દ્વારા લખીને તો કેટલાક ઉત્તરો સમજાવવા અઘરા હતા, કઠિન હતા, અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. એટલે કે પેલી આતુરતા વધી હતી, અને પછી તો સમાગમમાં એ પત્રો માં લખાયેલા પ્રશ્નોના ઉત્તર તમને સમજવામાં ઘણું સારું લાગશે. એટલે કહે છે કે જે આતુરપણું વર્તમાન થયેલું તે ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. કેમ કે પ્રશ્નના જે ઉત્તર લખીને મોકલે અને પછી ગાંધીજીને મળે ત્યારે વાંચે, અને એમાં પાછો કંઈક ફરી બીજો પ્રશ્ન થાય, એવું બધું થઈ શકે. જ્યારે અહીંયા સમાગમમાં એ જ પ્રશ્નના ઉત્તર કૃપાળુદેવ આપતા હોય તો તરત જ એમાંથી બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો હોય તો એ પ્રશ્નનો પણ તરત જ ઉત્તર આપી શકાય, એટલે વધારે સારી રીતે થઈ શકે. હવે કે છે કે હવે પ્રારબ્ધ ઉદયે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાન વાર્તા થવાનો પ્રશ્ન થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. કેમ કે હવે તો 1 વર્ષ સુધી તો તમે અહીંયા આવવાના નથી, એટલે હવે તમારા પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે, તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે. પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. એટલે ફક્ત વાંચીને મૂકી દઈએ એમ નહીં, એના ઉપર ખરેખર એ એક વિષય જે છે એ વિષયનો અભ્યાસ અને એના ઉપર એવું ચિંતન મનન થવું જોઈએ, એની આવશ્યકતા છે. તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે. એટલે કેટલાક તમને જે સંદેહ છે એની નિવૃત્તિ થવી કઠણ પડે, કેમ કે સંક્ષેપમાં અહીંયા લખવાનું થયું છે. એટલે તો પણ મારા ચિત્તમાં એમ રહે છે કે મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયોગ્ય સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે. એટલે પછી તમને સમાધાન થશે મને એમ લાગે છે.
વળી લખે છે કે તમારા પત્રમાં 27 પ્રશ્નો છે, તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું. પહેલો પ્રશ્ન, એમાં આત્મા શું છે? તે કંઈ કરે છે? આત્મા શું છે? તે કંઈ કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં? હવે એના ઉત્તર લખ્યા છે કૃપાળુદેવે. પહેલું, જેમ ઘટપટ આદિ જળ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. પહેલા તો આત્માના અસ્તિત્વનો સ્વીકાર થવો જોઈએ. અને આત્મા શું છે જે પ્રશ્ન કરે છે એને આત્મા વિશે વધારે જાણવું હોય એટલું, અને આત્માના અસ્તિત્વનો એનો સ્વીકાર જે છે ને એ કાચો પાકો હોય, પૂર્ણ હજી વિશ્વાસ બેઠો ન હોય એ વાતમાં. આત્મા હશે કે નહીં એવો થોડો સંશય અંદરમાં રહેતો હોય, તો બધા આત્માની વાત કરે છે અને બધી કેટલાય શાસ્ત્રો વગેરેમાં આત્માની વાત આવે છે, તો કંઈક વાત તો છે. તો પછી એ શું છે એમ પ્રશ્ન થાય છે. અહીંયા જે પ્રશ્ન કરનાર જે છે એ પ્રશ્ન એ વિચારપૂર્વક કરે છે અને પોતાની જાતે એ સ્વચ્છંદે કોઈ અર્થ કરી અને આત્માને સમજવાને બદલે જે જ્ઞાની છે એની પાસેથી સમજવા માંગે છે. આત્મા શું છે? વળી તે કંઈ કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં? જો ત્રણ વાત જે છે એમાં કેટલી બધી વાત આવી જાય, દ્રવ્યાનુયોગની કેટલી બધી વાત આવી જાય છે. એના ઉત્તરની અંદર આપણે શાંતિથી વિચાર કરીએ તો કેટલો બધો વિસ્તાર આવે છે. સમયસારની બધી વાત એમાં આવી જાય. કૃપાળદેવ ઉત્તર આપે છે કે જેમ ઘટપટ આદિ જળ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. એટલે એ છે, એનું હોવાપણું, એનું અસ્તિત્વ પહેલા તો સમજાવ્યું કે છે. આ જે તમને જે ઇન્દ્રિયો દ્વારા જે ખ્યાલમાં આવે છે ઘટપટ આદિ જળ વસ્તુઓ, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. એ જળ રૂપ નથી, જ્ઞાન સ્વરૂપ છે. ઘટપટ આદિ અનિત્ય છે. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી, કેમ કે એ તો બધી પર્યાય છે. માટીની એ પર્યાય છે ઘટપટ આદિ. પટ એટલે વસ્ત્રની પર્યાય છે, ઘટ એટલે ઘડો લઈએ તો એ માટીની પર્યાય છે. એટલે જુદી જુદી વસ્તુની પર્યાય છે, અને એ પર્યાય છે તે અનિત્ય છે. એ કઈ કાયમ રહેતી નથી. ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. આ જ મૂળ વાત છે. આત્મા એક સ્વરૂપે ત્રણેય કાળે સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. અહીંયા ત્રિકાળ સ્થિતિ કરી શકે એમ કહ્યું છે. આપણને એમ થાય કે ભૂતકાળમાં તો એક સ્વરૂપે એને સ્થિતિ કરી નહીં, વર્તમાનમાં પણ હજી નથી, સંસાર પર્યાય છે. ભવિષ્યમાં એક સ્વરૂપે એટલે કે સિદ્ધ સ્વરૂપે એવી સ્થિતિમાં અનંતકાળ સુધી રહેશે, પણ એ તો સાદી અનંત થયું. એની શરૂઆત થશે ને પછી અનંતકાળ સુધી એક જ સ્વરૂપે એવી સ્થિતિ રહેશે. એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. તો જરાક આપણને એમાં પ્રશ્ન થાય. તો પ્રશ્નનું સમાધાન પણ એમ જ છે કે આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. એ એનું સામર્થ્ય અહીંયા બતાવ્યું છે. એનું એ સામર્થ્ય બતાવ્યું છે કે એક સ્વરૂપે રહી શકે એવો પદાર્થ છે. અને એમાં ભેદ પાડીએ તો દ્રવ્ય અને પર્યાય, એવા ભેદ પાડીએ તો જે દ્રવ્ય છે એ તો એક સ્વરૂપે ત્રિકાળ રહે જ છે. દ્રવ્યથી તો આત્મા ત્રિકાળ નિત્ય એવો ને એવો જ રહે છે, પર્યાય પલટે છે. એટલે આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. અને એનું જે પલટવું, એની જે પર્યાય છે એ અનિત્ય છે. આગળ લખે છે કે જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે.
અહીંયા કહ્યું ને નિત્ય પદાર્થ છે. એટલે હવે એ નિત્ય જે છે એ શા માટે છે એનું કારણ આપ્યું કે એની કોઈ પદાર્થથી ઉત્પત્તિ થઈ નથી. કોઈ બે પદાર્થ ભેગા કરવાથી આત્મા ઉત્પન્ન થતો નથી. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કોઈ વસ્તુ ભેળવી આત્મા બનાવી શકાય એ શક્ય નથી. અહીંયા કેટલાકને પ્રશ્ન થાય કે અહીંયા બધા હવે તો વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે તો બધા ક્લોન બનાવે છે, તો એ બધું શું છે? તો એમાં એમ કે ઉત્પત્તિ કરે જ છે ને. તો એનું સમાધાન એ રીતે છે કે ક્લોન બનાવે છે તો ક્લોન પણ જે બને છે તે એના કારણે બને છે, અને એ તો જડ છે. એ તો શરીર જે છે એ તો જડ છે, અને આત્મા તો ત્યાં એમાં આવે છે કે જે આત્માને એ શરીર સાથે રહેવાનું છે એ આત્મા ત્યાં એ શરીર સાથે રહે છે બસ. પણ કઈ એથી આત્મા નવો બન્યો એવી વાત નથી. અને ક્લોન પણ બન્યું તો એમાં એ પૂતગળ પરમાણુ જે છે એ એનો એ સ્કંદ છે, અને એ સ્કંદની એવી પર્યાય થવાનો એ કાળ હતો માટે એવી પર્યાય થઈ છે. એમાં કોઈ કરે છે એવા અભિમાન કરવા જેવી કોઈ વાત નથી. અને એમાં આત્મા તો ઉત્પન્ન થતો નથી. આત્મા તો એમાં આવે છે. જેને એ શરીર સાથે એવા કર્મના બંધ પડ્યા હોય અને એનો એવો ઉદય હોય કે અમુક પ્રકારનું શરીર પ્રાપ્ત થાય તો એવું શરીર. કેમ કે કેટલા પ્રકારે યોની છે શરીર, કેટલા પ્રકારના શરીર છે કે જેની સાથે આત્મા રહે છે. એટલે એમાં એ ક્લોન તો એમાં પણ એમ જ છે કે શરીર છે. એમાં કઈ બહુ મોટી વાત નથી. વૈજ્ઞાનિકોએ કઈ આત્મા ઉત્પન્ન કર્યો છે એવી વાત નથી. આખી વાતને જયારે સમજીએ તો ખ્યાલ આવે. કોઈ સંયોગોથી કોઈ બે પદાર્થ ભેગા કરવાથી આત્માની ઉત્પત્તિ થઈ શકે નહીં. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જડના હજારો ગમે તે સંયોગો હોય, એટલે હજારો વસ્તુ ભેગી કરીએ, ગમે તે રીતે તેમાં પ્રયોગો કરીએ, ગમે તે કરીએ તો પણ કઈ એમાંથી ચેતન બને નહીં. કેમ કે જડના હજારો રીતે ગમે તે રીતે હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. ચેતન બને નહીં, ચેતનની ઉત્પત્તિ થાય નહીં. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં, જે ગુણધર્મો જે પદાર્થમાં હોય નહીં, તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. ગમે તેટલા પદાર્થો ભેગા કરીએ તો પણ એ પૂતગળો વગેરે ગમે તે જાતના ભેગા કરીએ તો પણ એમાં ચેતના નથી, તો પછી એ ચેતના આવે ક્યાંથી? ભેગા કરવાથી એ ચૈતન્ય પણ આવે નહીં. જે ધર્મ એમાં નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. અને એવો સૌને અનુભવ થઈ શકે એમ છે કે જે વસ્તુની અંદર જે ધર્મ નથી એવો ધર્મ કોઈ બીજા 2, 4, 5, 15 વસ્તુ ભેગી કરવાથી એ ધર્મ એ કોઈ વસ્તુમાં નથી તો એવો ઉત્પન્ન થઈ શકે એમ બનવું અશક્ય છે, થાય જ નહીં. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેગા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. ગમે તેટલા પ્રકારની જાતની માટી ભેગી કરીએ, કેટલા પ્રકારની માટીને ભેગી કરવામાં આવે તો એ માટીમાંથી કઈ આત્મા બની શકે, ચેતન બની શકે એવું બને નહીં. આ પૂતગળો ગમે તેટલા જાતના ભેગા કરીએ તો એ કઈ ચેતન બને નહીં. જે કટપટ આદિ પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. એમાં જ્ઞાન સ્વરૂપતા નથી એટલે ચેતન પણ નથી. એ જ્ઞાન કરી શકતા નથી, એ જ્ઞાન થતા નથી, એમને જ્ઞાન થઈ શકતું નથી, એમને જ્ઞાન આપી શકાતું નથી. એટલે એમ જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી, એમના પરિણામોને બદલી એટલે પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય, સંયોગ એવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય. અર્થાત જળ છે માટે જળ સ્વરૂપ થાય, પણ જ્ઞાન સ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થોના સંયોગે
આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણ વાળો કહે છે, તેવા ઘટપટ આદિ પૃથ્વી, જળ, વાયુ, આકાશ એ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. પાંચ મહાભૂત તત્વથી ઉત્પન્ન થાય ને એ બધી વાતો જે અન્ય મતની અંદર આવે છે ને એ બધી તો કે છે કે જળ, વાયુ, પૃથ્વી, તો એના એ બધાથી એની ઉત્પત્તિ થાય નહીં, એનાથી એની ઉત્પત્તિ થઈ નથી. જ્ઞાન સ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવ વાળું મુખ્ય લક્ષણ જળનું છે. જળમાં અને ચેતનમાં આ જ મોટો ફેર છે. ચેતનને જ્ઞાન સ્વરૂપપણું છે અને જળને એ નથી. આ મોટો ભેદ છે. જ્ઞાન સ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને એ જ્ઞાન સ્વરૂપપણાનો અભાવ એ જળનું મુખ્ય લક્ષણ છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. આ સ્વભાવ કઈ નવો નથી. એ અનાદિથી એવો જ સ્વભાવ ચાલ્યો આવે છે. જળનો જળ સ્વભાવ છે, એ જ્ઞાન ન કરે, અને જીવ છે એનો ચેતન સ્વભાવ છે, એ જ્ઞાન કરે. એ કઈ નવું નથી. એ અનાદિથી એમ જ સ્વભાવ છે. આ તથા બીજા તેવા સહસ્ત્ર ગમે, અહીંયા ત્ર હોવો જોઈએ, સહસ્ત્ર કરી છે ને. આ તથા બીજા તેવા સહસ્ત્ર ગમે, સહસ્ત્ર રીતે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. એટલે આ રીતે આત્મા નિત્ય છે એ નક્કી થઈ શકે છે. અનેક રીતે એ વાત તર્ક દ્વારા નક્કી થઈ શકે છે. તેમજ તેનો વિશેષ વિચાર કરે સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવવામાં આવે છે તે આત્મા મુખ્ય ચેતન એટલે જ્ઞાન લક્ષણ વાળો છે. આ બધા ભાવો સુખ દુઃખ આદિ ભોગવવાના ભાવો અને એનાથી નિવર્તવાના પણ ભાવ, વિચારનાર, પ્રેરણા કરનાર આદિ અનેક પ્રકારના ભાવો એ આત્માના વિદ્યમાનપણાથી, એટલે આત્મા છે તો એવા ભાવ જે છે તે અનુભવમાં આવે છે. એ આત્માની ચીજ છે. તે આત્મા મુખ્ય ચેતન એટલે જ્ઞાન લક્ષણ વાળો છે અને તે ભાવે સ્થિતિએ કરી તે સર્વકાળ રહી શકે એવો છે. એટલે કે જ્ઞાન ભાવે તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે. એમ માનવામાં કંઈ પણ દોષ કે બાદ જણાતો નથી. પણ સત્યનો સ્વીકાર યથારૂપ, સત્યનો સ્વીકાર થયા રૂપ ગુણ થાય છે. આવું માનવામાં આવે કે જ્ઞાન લક્ષણ વાળો છે અને તે ભાવે એટલે તે સ્થિતિએ કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે. એમ માનવામાં કંઈ પણ દોષ કે બાદ જણાતો નથી. પણ સત્યનો સ્વીકાર થવા રૂપ ગુણ થાય છે, લાભ થાય છે. એ સાચી માન્યતા છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે અને એ અનુભવ ગમ્ય છે. આગળ લખે છે કે આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ સત્દર્શન સમુચ્ચય ગ્રંથ તમને મોકલ્યો હતો. સત્દર્શન સમુચ્ચય ગ્રંથ તમને મોકલ્યો હતો કે જે વાંચવા વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. એટલે પેલો ગ્રંથ મોકલ્યો હતો એ તમે વાંચ્યો હશે અને એ વાંચ્યો હશે તો આ બધું સમજવું સહેલું પડશે, એમ કૃપાળુદેવને કહેવાનો આશય છે.
કેમ કે તે સંબંધી અનેક પ્રશ્નો ઉઠવા યોગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાય સ્થિતિ છે. હવે બીજું કે છે કે જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન યથાસ્થિત નિર્ધાર અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. પહેલા પ્રશ્નની અંદર 3 વાત હતી. એ 3 વાતમાં પહેલી તો આત્મા શું છે એની વાત હતી, ને પછી તે કંઈ કરે છે એટલે એનું કાર્ય, એ શેનો કરતા છે એ આપણે પ્રશ્ન કરીએ તો એમાં પણ એ જ વાત આવે કે કંઈ કરે છે, આ કરે છે, શું કરે છે, એ શેનો કરતા છે, એ બધી વાત આમાં આવે. એટલે એમાં કરતા ભોગતા બધી વાત આવી જાય. તે કંઈ કરે છે એટલે એ કરે પણ છે અને ભોગવે પણ છે, કરતાપણું ભોગતાપણું પણ એમાં આવે. અને કયા પ્રકારે છે એ બધો વિસ્તાર જ્યારે કરવા બેસીએ તો આખી બધી શાસ્ત્રની વાત એમાં આવી જાય. અને પછી એમાં ત્રીજો પેટા પ્રશ્ન એ છે કે અને તેને કર્મ નડે છે કે નહીં. તો આ પહેલો આત્મા શું છે એનો જવાબ પૂરો થયો. હવે તે કંઈ કરે છે એટલે કરતાપણા અને ભોગતાપણાની વાત કરે છે, અને પછી કર્મ નડે છે કે નહીં એની વાત પછી આવશે. તો અહીંયા કે છે આત્મા કંઈ કરે છે તો એનો ઉત્તર આપતા કહે છે કે જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન, દર્શન એટલે યથાસ્થિત નિર્ધાર એવું કાંસમાં અહીંયા મૂક્યું છે. જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. અહીંયા દર્શનની અંદર યથાસ્થિત નિર્ધાર જે છે તેવો નિર્ધાર એમ લીધું છે. એટલે એમાં શ્રદ્ધાની વાત પણ એમાં આવી જાય છે. આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન, અને બીજો અહીંયા દર્શનનો જે સામાન્ય અવલોકન જે છે એ પણ એમાં પણ એ કોઈ અપેક્ષાથી એમ કહેવાય યથાસ્થિત નિર્ધાર, એટલે એ કાંસમાં એ મૂક્યું છે. પણ આત્મા જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. ક્યારે? જ્ઞાન દશામાં. જ્ઞાન દશામાં આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે. આ બધી પ્રકૃતિઓ, ક્રોધની પ્રકૃતિ, માન માયા લોભની, એ આદિ પ્રકૃતિનો કરતા છે. એટલે એવા વિભાવ ભાવનો કરતા અજ્ઞાન દશામાં જીવ થાય છે. અને તે ભાવના ફળનો ભોગતા થતા એનો કરતા થાય છે તો પછી એ એના ફળ પણ આવે છે. તો એ ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગવશાત ઘટપટ આદિ પદાર્થનો નિમિત્તપણે કરતા છે. બીજા પદાર્થો જે છે એનો એ નિમિત્તપણે કરતા છે, ખરેખર કરતા નથી. નિમિત્તપણે કરતા છે. શેનો? ઘટપટ આદિનો. અર્થાત ઘટપટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, પણ એવી જે પર્યાય થાય છે તો એ વખતે એ છે તો એને નિમિત્ત કહેવામાં આવે છે. ઘટપટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવા રૂપ ક્રિયાનો કરતા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે. એટલે એવી ક્રિયાનો કરતા છે, તેને કોઈ આકારમાં લાવવા રૂપ ક્રિયાનો કરતા છે. પછી કહે છે કે એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે. વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યેથી આત્મા ઘટપટ આદિનો તથા ક્રોધ આદિનો કરતા થઈ શકતો નથી. ખરેખર તો એ આ ઘટપટ આદિનો કરતા થઈ શકતો નથી, એ કહેવા માત્ર છે. એવી જ રીતે ક્રોધ આદિનો કરતા પણ થઈ શકતો નથી. પણ ઘટપટ આદિનો તો કરતા નથી થઈ શકતો, કેમ કે એ તો દ્રવ્ય જ જુદું છે.
અન્ય દ્રવ્યના કાર્યો આત્મા કરી શકે નહીં. આત્મા અન્ય દ્રવ્ય સુધી પહોંચતો નથી, એમાં પ્રસરતો નથી, એમાં ફેલાતો નથી. તો પછી એના કાર્યો કરે કેવી રીતે? એટલે પર પદાર્થનો આત્મા પર પદાર્થનો કરતા નથી, એટલે એના પરિણામનો કરતા નથી. નવું દ્રવ્ય તો ઉત્પન્ન કરવાની વાત નથી, પણ કોઈ પણ દ્રવ્યના પરિણામ જે થાય છે તો એનો કરતા તો આત્મા નથી, હોઈ શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યો કરી શકતું નથી. આત્મા એ બીજા દ્રવ્યમાં પહોંચી અને એના પરિણામને ફેરવે એ શક્ય નથી. કોઈ દ્રવ્યમાં બેસતું નથી, ઘૂસતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું અસ્તિત્વ જાળવીને જ રહે છે, કેમ કે નિત્ય કહ્યું એનો અર્થ જ એ છે કે પોતાનું અસ્તિત્વ જેવું છે તેવું ટકાવીને રહે છે. તો જો એવું પોતાનું નિત્ય જેવું સ્વરૂપ છે એવું ટકાવીને રહેવું હોય તો બીજાની સાથે એ ભેળસેળ થઈ જાય એવું બને જ નહીં. ભેળસેળ થઈને નવો પદાર્થ ઉત્પન્ન થાય એવું બને જ નહીં. એટલે બીજા દ્રવ્યમાં એ પહોંચતો નથી, અને પહોંચતો નથી તો પેલા બીજા દ્રવ્યના પરિણામ પણ બદલતો નથી, એના પરિણામ કરતો નથી. એના જે કઈ પરિણામ થાય છે, માટીમાંથી ઘડો થાય છે તો એ માટીના પરિણામ છે, એ આત્માના કઈ પરિણામ નથી. પણ એવા પરિણામ થતા હોય ત્યારે આની ઉપસ્થિતિ છે તો એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એવી ક્રિયા જે થાય છે તો એ ક્રિયાનો કરતા જે કહેવામાં આવે કે માટીમાંથી ઘડા રૂપ આકારમાં લાવવાની ક્રિયાનો એને કરતા કહેવામાં આવે, એ ઉપચાર છે. વાસ્તવમાં એ દ્રવ્ય, બીજું માટી દ્રવ્ય જે છે એમાં આત્મા તો પહોંચતો નથી, એટલે એ કરી શકતો નથી. પણ એવું કહેવામાં આવે છે, ઉપચાર કરીને કહેવામાં આવે છે. એટલે એ અપેક્ષાએ એને નિમિત્ત કારણ કહેવામાં આવ્યો છે. એટલે એ જે પાછળ દશા કહી તેને કર્મ કહે છે. એટલે અહીંયા એ કાર્ય કહેવામાં આવે છે, એ કર્મ કહે છે, એ કાર્ય કહેવામાં આવ્યું. તો આ કાર્ય વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કરેથી આત્મા ઘટપટ આદિ એવા કાર્યનો કરતા થતો નથી, અને ક્રોધ આદિનો કરતા પણ થઈ શકતો નથી. ક્રોધ આદિનો કરતા જે થાય છે એ વ્યવહારથી આપણે જે કહીએ છીએ તે રીતે છે, અને ઘટપટ આદિનો કરતા તો ઉપચાર માત્ર છે, ખરેખર તો દ્રવ્ય જ જુદું છે. જ્યારે ક્રોધ આદિ જે છે એ તો એના પોતાના ભાવ છે, તો એનો કરતા ખરેખર શુદ્ધ આત્મ સ્વરૂપ છે એટલે એ થતો નથી, પણ એની યોગ્યતા રૂપે એવા ભાવનો કરતા થાય છે. એની એ સમયની યોગ્યતા છે, એટલે એવા ક્રોધ આદિના ભાવનો એ કરતા થાય છે. પણ ખરેખર શુદ્ધ આત્મ સ્વરૂપનો જયારે વિચાર કરીએ તો એ શુદ્ધ આત્મ સ્વરૂપ એ કઈ ક્રોધ આદિનો કરતા થઈ શકે નહીં. એટલે એ કહે છે કે વાસ્તવ્ય વિચાર કરેથી, આપણે નિશ્ચયથી કહીએ છીએ એને માટે એ શબ્દ આર મૂક્યો છે. વાસ્તવ વિચાર કરેથી આત્મા ઘટપટ આદિનો તથા ક્રોધ આદિનો કરતા થઈ શકતો નથી. માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. માત્ર પોતાના જ્ઞાન પરિણામનો જ કરતા છે. નિજ સ્વરૂપ, પોતાનું જે સ્વરૂપ છે તે જ્ઞાન સ્વરૂપ છે, અને એવા જ્ઞાન સ્વરૂપ છે તો એના પરિણામ જ્ઞાન પરિણામનો જ કરતા છે. માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. એટલે આત્મા શું કરે એની અહીંયા વાત કરવામાં આવી, અને કૃપાળુદેવે વાત તો કરી જ છે. કરતા ભોગતાપણાની વાતમાં પણ એમ કહ્યું જ છે. 6 પદની અંદર જે વાત કરવામાં આવી છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો એમાં 3જું અને 4થું પદ જે કહેવામાં આવ્યું કે આત્મા કરતા છે, આત્મા ભોગતા જે છે, એ વાત જે કરવામાં આવી પછી એને ઘણી સ્પષ્ટ બીજી જગ્યાએ એને સ્પષ્ટ કરવામાં આવી છે. 6 પદની અંદર પણ સ્પષ્ટ કરવામાં આવી છે. એનો વિસ્તાર કર્યો છે 6 પદના પત્રમાં પણ, કે કઈ રીતે એ કરતા અને ભોગતા છે, શેનો કરતા અને શેનો ભોગતા છે. પોતાના સ્વભાવ ભાવનો જે તો ખરેખર કરતા છે, એટલે જ્ઞાન પરિણામનો જે કરતા છે, અહીંયા સ્પષ્ટ લખ્યું છે, એ પણ પોતાના માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે. એ સિવાય જે આ શુભાશુભ ભાવ જે થવા, ક્રોધ આદિના ભાવ થવા કે પણ જે કંઈ, તો એ બધા ભાવનો કરતા તો એ વ્યવહારથી છે, એ કઈ એનું મૂળ સ્વરૂપ નથી, મૂળ સ્વરૂપને અનુસરીને એ નથી. એટલે અને પછી ઘર નગર આદિનો કરતા જયારે કહ્યું તો એ ઉપચાર માત્ર છે. ઘટપટનો કરતા કહ્યો તો એ ઉપચાર માત્ર છે, કેમ કે એ દ્રવ્ય જ જુદું છે.
અને એ જ રીતે ભોગવવા પણ એ જ રીતે છે. તો એ બીજો ભાગ થયો. અને એના પછીથી હવે ત્રીજો ભાગ, પહેલા પ્રશ્નનો ત્રીજો ભાગ છે, એ કર્મ રૂપે વાત લેવામાં આવી છે. એમાં પ્રશ્ન એ છે કે અને તેને એટલે આત્માને કર્મ નડે છે કે નહીં. તો આ ત્રીજો પ્રશ્ન, ત્રીજો પેલા ભાગ. તેમાં એનો ઉત્તર આપતા કૃપાળુદેવ લખે છે કે અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજ રૂપ હોય, વખતનો યોગ પામી ફળ રૂપ વૃક્ષ પરિણમે છે. બીજ હોય તો પછી બીજમાંથી વૃક્ષ થાય, એ ઉદાહરણ છે અહીંયા. તો અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજ રૂપ હોય, વખતનો યોગ પામી અને ફળ રૂપ વૃક્ષ પરિણમે છે. એટલે કે એ કર્મ, અને કર્મ બંધાય છે અને પછી એનો સમય આવે ત્યારે એના ફળ પણ આવે છે, એટલે એના ઉદય પણ આવે છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. વૃક્ષ પરિણામે, એમ કહ્યું ને, ફળ રૂપે વૃક્ષ પરિણમે છે, એટલે ફળ એના આવે છે. તો કે છે કે તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધ આદિ ભાવના કરતાપણાએ જન્મ જરા મરણ આદિ વેદના રૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો. કે પ્રશ્નો તો થશે કે કર્મ કેવી રીતે થાય, કોણ કર્મ બાંધતું હશે, આવો પ્રશ્ન થાય. આપણે તો ઘણા વખતથી આ શાસ્ત્રોનો અભ્યાસ અને જૈનની માન્યતાને પહેલેથી જ લઈને રહ્યા છીએ, એટલે આપણે પ્રશ્નો નથી થતા. પણ સામાન્ય જીવને એમ પ્રશ્ન થાય કે કર્મને બાંધી કેવી રીતે, કર્મ કેવી રીતે ખેંચતો હશે, શું કરતો હશે, એની બંધાય અને પછી એ એટલા જ પ્રમાણમાં બંધાય જે પ્રમાણે એને ભાવ કર્યા એ જ પ્રમાણે. તો એ બધું નિયમન કેવી રીતે થાય, કોણ નિયમન કરે, અને પછી અમુક સમય પછી પાછા એનું ફળ આપે તો એ પણ કેવી રીતે ફળ આપે, એ જળ પરમાણુ ફળ કેવી રીતે આપે, આવો પણ પ્રશ્ન થાય. અને એ એવું જ ફળ આપે, અને આ બધું કોણ નક્કી કોણ કરે, કેવી રીતે નક્કી થાય કે આ આવા ભાવ ખરાબ કર્યા તો એને ખરાબ ફળ, ને સારા કર્યા તો સારું ફળ, ને આ બધું કેવી રીતે થાય. આવો પ્રશ્ન સામાન્ય રીતે થાય. કોઈ પણ બુદ્ધિશાળી માણસ એ કર્મ વિશે વિચારે તો એને થાય. જેને આ અભ્યાસ કર્યો નથી એને એવો પ્રશ્ન થાય. એટલા માટે ગાંધીજી કઈ એમને જૈન દર્શનનો અભ્યાસ હતો નહીં. એ પોતે મૂળ જન્મથી વણિક હતા, પણ એ જૈન ન હતા, વૈષ્ણવ વાણિયા હતા. તો એમને આ બધી વાતનો ખ્યાલ ન હતો. એટલે કહે છે કે આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો. કર્મની વાત આવી ને એટલે, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો. કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરે જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. એટલે કે એ સમજ છે એ સમજ વિના મોક્ષની દશા પ્રાપ્ત ન થાય. કર્મની વાતને સમજે જ નહીં, ત્યાં પછી પુરુષાર્થ ક્યાંથી ઉપડે. એટલે કે છે કે કેમ કે જે પ્રકારની સમજ, એટલે આ જે પ્રશ્ન થાય એના ઉત્તર, આ બધી સમજ, એ સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરે, એટલે આ કર્મથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરે જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. એટલે એ વધારે સમજવું જોઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને આ પત્રમાં ઘણા પ્રશ્નો છે અને એ ક્રમે આપણે આગળ ને આગળ લઈશું.